દાખલો આપણે કર્યો હતો કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ પણ શોધો. આ રીત આપણે શીખ્યા છીએ, બરોબર. એમાં એક જ દાખલો મેં કરાયો હતો, આજે હું આગળ દાખલા કરાવું છું. જે દાખલો શીખ્યા હતા એ હતો 252, બરોબર. હવે એના પછીનું આવે છે 2925. તો અહીંયા મેં બોર્ડ ઉપર રકમ લખેલી છે દાખલા નંબર 6 ની 2925. તો તમે જોઈ શકો છો કે મારે કઈ રીતથી કરવાનું છે. તો કે ભાગાકાર, નાનામાં નાની કઈ સંખ્યા વડે હું ભાગાકાર કરું તો મને આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બને, અને પૂર્ણ વર્ગ બન્યા બાદ એનું મારે શું શોધી લાવવાનું છે? વર્ગમૂળ શોધી લાવવાનું છે. તો હવે આપણે આપેલી સંખ્યાને ભાગાકારની રીતે અવયવ પાડીશું. તો તમે જોઈ શકો છો કે 2925 છે, તો એકમનો અંક 5 છે. તો આપણા નિયમ પ્રમાણે, એટલે કે જે નિશેષ ભાગવાના નિયમ પ્રમાણે તમને ખ્યાલ હશે કે જો એકમનો અંક 5 હોય તો એને 5 થી શું કરી શકાય છે? ભાગી શકાય છે. તો આપણે એને 5 થી ભાગીએ છીએ 2925. તો હું એને 5 થી ભાગું છું તો કેટલા થશે? 25. અહીંયા કેટલા વધશે? 4, 42. કેટલા ભાગ ચાલશે? 5 × 25, 5 × 30, 5 × 35, 8 × 40. નીચે ઉતારે 2 0 25 25, એટલે કે જવાબ આવશે 585. ફરી વખત તમે જોઈ શકો છો એકમનો અંક કેટલો છે? 5. તો ફરી આપણે 5 વડે ભાગીશું. તો 585 ને 5 વડે ભાગતા 5 × 5 0 8 5 × 5 3 5 × 35 117. હવે તમે અહીંયા જોઈ શકો એકમનો અંક 7 છે. તો 7 માટે તો કોઈ નિયમ ધ્યાનમાં નથી. તો શું કરવાનું? તો કે આપેલી સંખ્યાનું તમે ટોટલ સરવાળો કરો 117. તો 7 ને 7 + 1 + 1, તો 7 ને 8 ને 9. તો જો 9 છે તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગવા માટેનો નિયમ એમ હતો કે આપેલી સંખ્યાનો ટોટલ સરવાળો 3 થી ભગાતો હોય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા તમે જોઈ શકો ટોટલ સરવાળો 9 આવે છે, જે 3 થી ભગાય છે. માટે આપેલી સંખ્યાને આપણે વડે કેટલા વડે ભાગીશું? 3 થી. તો 117 ને 3 થી ભાગો તો 3 તરી 9. કેટલા રહેશે? 11 માંથી 9 જાય તો 2 0 27. 9 તરી 27, એટલે અહીંયા આવશે 39. હવે તમને ખબર છે 39. તો શું આવશે 39 માં? 39 કોના વડે ભગાશે? તો 13 તરી 39 અને 13 × 13. હવે તમે જોઈ શકો છો બોર્ડ ઉપર સ્પષ્ટ કે 5 ની એક જોડ બની, 3 ની એક જોડ બની, પણ 13 ની જોડ બનતી નથી. 2925. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે 2925 5 ની એક જોડ બની ગઈ, 3 ની એક જોડ બની, પણ 13 એક જ છે એની જોડ બનતી નથી. તો આપણે અહીંયા બતાવી દઈએ 5 ની જોડ, 3 ની જોડ, પણ 13 ની જોડ નથી બનતી. હવે આપણને પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું છે કે ભાગાકારથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એટલે આપણે એક જે વધી છે, વધારાની જે સંખ્યા કઈ છે 13 છે, તો એને બંને બાજુએ શું કરીશું? ભાગીશું 13 વડે. તો ડાબી અને જમણી બંને બાજુએ 13 વડે ભાગીશું તો મળતી સંખ્યા શું બનશે? પૂર્ણ વર્ગ બનશે. તો અહીંયા આગળ હું 13 વડે ભાગું છું તો 13 ગયા. એ જ રીતે 2925 ને પણ કેટલા વડે ભાગવા પડશે? 13 વડે ભાગવા પડશે. તો અહીંયા આપણે બાજુમાં ભાગાકાર કરીએ. 2925 ભાગ્યા કેટલા આવશે? 13. તો 13 × 26. કેટલા વધ્યા? 3 32. 13 × 26, 13 × 39 વધી જશે. ફરી કેટલા ભાગ ચાલશે? 26. 12 માંથી 6 જાય તો 6 0 અને નીચે ઉતારે 5 તો 65. 13 × 65. એનો અર્થ એ થયો કે મને જવાબ મળ્યો 225. તો તમે એ જોઈ શકો 5 × 5 3 × 3
તો હવે એક જોડ બની ગઈ અને 225 તો વર્ગમૂળમાં લઈ લઈએ તો શું થશે વર્ગમૂળમાં 225 બરાબર 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ એટલે કે 225 નું વર્ગમૂળ કેટલું આવે 5 ગુણ્યા 3 બરાબર 5 કરી 15 એટલે કે આપણને સંખ્યા હવે તમે જોઈ શકો છો પહેલા આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી 13 નાનામાં નાની સંખ્યા વડે બે બાજુ ભાગ્યું તો આપણી પૂર્ણ વર્ગ સંખ્યા મળી બરોબર કઈ રીતે મળી તો કે 225 આવી અને 225 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું 15 નીકળ્યું હવે એની પછીનો દાખલો જોઈએ કે 396 દાખલા નંબર 3 જોઈએ 396 તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પર રકમ આપેલી છે એકમનો અંક કયો છે 6 છે તો એને કેટલા વડે ભાગી શકીશ 2 વડે ભાગી શકીશ તો 396 ને 2 વડે ભાગો 2 એકા 2 9 2 નવા 18 1 2 એકા 16 કેટલા આવે 198 2 વડે ભાગીશ 198 ફરી તમે જોઈ શકો એકમનો અંક કેટલો છે 8 છે તો 2 થી ભાગાશે ફરી 2 થી હું ભાગું છું તો કેટલાય ભાગ ચાલશે મારો 198 ભાગ્યા 2 2 નવા 18 બધી 1 0 18 2 નવા 18 તો તમે જોઈ શકો કેટલા આવશે 99 પણ હવે તમે જોઈ શકો કે એકમનો અંક તો મને કેટલો આવ્યો છે 9 આવ્યો છે તો પછી 2 થી કેમનો ભાગ ચાલશે નહીં ચાલે તો મારે કેટલાથી ભાગ ચલાવવો પડશે હવે મારે ભાગ ચલાવવો પડશે હવે 3 થી શા માટે 3 થી તો 99 છે તો 3 થી ભાગ ચાલી શકે છે 3 થી ભાગ ચલાવો તો કેટલા આવશે 33 ફરી 3 થી ભાગ ચલાવો તો કેટલા આવશે 11 અને હવે 11 એકા 11 કરી 33 બરોબર તો તમે જોઈ શકો છો કે બોર્ડ પર દેખાય છે તમને કે 396 નો જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ અવયવ પાડીએ છીએ ત્યારે 2 ની એક જોડ મળે છે 3 ની એક જોડ મળે છે પણ 11 ની જોડ પૂરી થતી નથી એટલે કે એક અંક કયો છે વધારાનો છે 11 વધારાનો છે જેની જોડ બનતી નથી તો આપણે બંને બાજુએ જમણી અને ડાબી બંને બાજુએ 11 વડે શું કરી દઈશું ભાગી દઈશું એટલે કે 396 બરાબર 2 ગુણ્યા 2 2 ની પેર બની 3 ગુણ્યા 3 એટલે 3 ની પેર બની પણ 11 ની પેર નથી બનતી તો બંને તરફ કેટલા વડે ભાગી દઈશું 11 વડે ભાગી દઈશું તો આપણને 396 માંથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે અહીંયા 11 ઉડી ગયા તો હવે 396 ને 11 વડે હું ભાગું છું તો 11 તો 22 11 કરી 33 કેટલા આયા 6 0 11 6 66 તો મતલબ આવ્યો કે ઉપર મને કેટલા વધ્યા 36 મળ્યા તો 396 ને 11 વડે ભાગવાથી જવાબ શું મળે છે 36 તો તમે જોઈ શકો છો વર્ગમૂળમાં મૂકી દો અને 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ 11 તો આપણે ભાગી નાખ્યા તો તમે જોઈ શકો કે 36 બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6 ટૂંકમાં 396 ને 11 વડે ભાગવાથી મને પૂર્ણ વર્ગ કઈ સંખ્યા મળી તો 36 મળી અને 36 નું વર્ગમૂળ કેટલું છે 6 છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે નીચે આપેલી દરેક સંખ્યાને નાનામાં નાની ભાગાકારની રીતથી પણ આપેલી સંખ્યાને શું બનાવી શકો છો પૂર્ણ વર્ગ બનાવી અને ત્યારબાદ એનું વર્ગમૂળ શોધી શકો છો હવે તમને એના પછીની એક દાખલો કરાવી દઉં 2645 હવે તમે જોઈ શકો છો બોર્ડ ઉપર રકમ આપી છે 2645 એકમનો કયો દેખાય છે 5 દેખાય છે આ દાખલા નંબર કયો આવ્યો આપણો 4 આવ્યો તો તમે જોઈ શકો છો એકમનો મને કેટલો દેખાય છે 5 દેખાય છે બરોબર તો હું આપેલી સંખ્યાને કેટલા વડે ભાગીશ 5 વડે ભાગીશ બરોબર તો 2645 ને 5 વડે ભાગું તો કયો 25 કેટલા વધે 1
14, 5 તરી 15, સોરી 5 દુ 10, 14 છે એટલે 15 થી ભાગી ચાલે 4 0 અને 45 5 9 45 529 એટલે કે હું 5 વડે ભાગીશ તો મને 529 મળશે. હવે તમે જોઈ શકો છો તો આગળ એક વસ્તુ તમે સ્પષ્ટ જોઈ શકો કે 529 છે એના 3 વડે ભગાશે. કેમ 3 વડે નહીં ભગાય? કારણ કે 9 ને 2 11, 11 ને 5 16, તો 16 થી 16 ને 3 વડે નહીં ભાગી શકાય. ત્યારબાદ તમે જોઈ શકો કે 2 4 6 8 ની 2 ની વિભાજ્યતાની ચાવીથી નહીં ભાગી શકાય. 0 પણ નથી, 5 પણ નથી. તો આપેલી સંખ્યાને કોઈ એવી નાની સંખ્યા વડે ભાગવા માટે સીધો જ એનો વર્ગ છે કે ભાઈ 23 થી જે ભગાશે 529 23 થી જ ભગાશે. માટે 23 ગુણ્યા 23 અને 23 એકા 23 529 23 થી જ ભગાશે. ખ્યાલ આવે છે? તો તમે અહીં જોઈ શકો છો કે 23 ની એક જોડ બની પણ 5 ની જોડ બનતી નથી. તો આપણે બોર્ડ પર એને દર્શાવી દઈએ કે 529 ની જોડ 2645 બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23. તો તમે જોઈ શકો છો 23 ની જોડ બની 5 ની નથી બનતી. તો બંને બાજુ આપણે કેટલા વડે ભાગવા પડશે? 5 વડે ભાગવા પડશે. તો અહીંયા પણ 5 વડે ભાગી દઉં તો આ 5 જતા રહેશે અને 2645 ને 5 વડે ભાગવાથી શું મળે છે જોઈ લઈએ આપણે. હમણાં જ આપણે ભાગ્યા છે કે કેટલા મળશે? 529 જ મળશે. હમણાં જ આપણે ભાગાકાર કર્યો કે 2645 ને 5 વડે ભાગતા આપણને કેટલા મળે છે? 529. તો તમે જોઈ શકો 23 ગુણ્યા 23 અને વર્ગમૂળમાં મૂકી દઈએ તો જવાબ આવશે 23. એટલે કે 529 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 23 આવ્યું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીના દાખલા નંબર 5 અને 6 એ તમારે હોમવર્કમાં કરવાના છે કે જેથી કરીને આ રીત તમને ઝડપથી આવડી જાય. પોતે જાતે કરશો તો વધુ તમને ખબર પડશે અને તમારી ભૂલ પણ અંદરથી તમે પકડી શકશો. માટે એના પછીનો 5મો અને 6થો તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 6.3 નો દાખલા નંબર 7. હું રકમ વાંચું છું. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓને મળીને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? રકમ આપણે બોર્ડ ઉપર લખી દઈએ. દાખલા નંબર 7. એક નિશાળમાં ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં કેટલી સંખ્યા છે જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા શોધો. તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે?
ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, રકમ શું કહેવા માંગે છે તમને? એકની શાળામાં ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 એટલે કે 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે કેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. એટલે આપણને ખબર નથી કે કેટલી સંખ્યા છે, બરાબર, અને એ કેટલો ફાળો આપે એ પણ આપણને ખબર નથી, કારણ કે જેટલી સંખ્યા છે એટલો જ ફાળો આપવામાં આવે છે. તો ધારો કે આપણે વિચારી લઈએ કે જ્યારે આપણી પાસે કશું જ ના હોય, કોઈ અંક જ ના હોય ગણતરી કરવા માટે, તો આપણે એના માટે શું ધારીએ છીએ? x ધારીએ છીએ. તો કે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? x છે. ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા, જે વસ્તુ આપણે શોધવાની છે આપણે ધારીએ છીએ વિદ્યાર્થીની સંખ્યા x છે. હવે તમે એક રકમમાં વાંચી શકો છો કે દરેક વિદ્યાર્થીએ જેટલી સંખ્યા છે વિદ્યાર્થીની એટલો જ દરેક વિદ્યાર્થી શું આપે છે? ફાળો આપે છે. તો એ પણ લખી શકીએ કે દરેક વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ પણ શું થશે? x જ થશે. દરેક વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ x થશે. કેમ x થશે? કારણ કે જેટલા વિદ્યાર્થીઓ છે એટલી જ દરેક વિદ્યાર્થી શું આપે છે? રકમ આપે છે, ફાળો આપે છે પોતાના તરફથી. હવે આપણે જોઈ શકીએ કે કુલ ફાળો બરાબર વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ. તો આપણે કુલ ફાળો બરાબર વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ. દરેક વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ. તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? x. વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ કેટલી છે? x. અને કુલ ફાળો કેટલો આપ્યો છે આપણને? 2401. જે રકમની અંદર આપણે દર્શાવેલો છે કુલ ફાળો કેટલો છે? 2401. અને વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીએ ચૂકવેલ રકમ બંને સરખી જ છે, એક્સેસન છે, બરાબર. તો આપણે અહીંયા ઘડી 2401 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. તો હવે આપણે આને ભાગાકારની રીતથી શોધીશું. કઈ રીતે ભાગાકારની રીત આવશે? તો તમે જોઈ શકો છો કે અવયવો પાડીને ભાગાકારની રીતથી આપણે દાખલો કરી લઈએ. હવે તમે જોઈ શકો બોર્ડ કે 4 ને 2 6, 6 ને 7 આપેલી સંખ્યાનો ટોટલ સરવાળો 9 થી પણ નથી ભગાતો. એકમનો અંક 1 છે. આપણા નિયમ પ્રમાણે એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તો એને 2 થી ભાગી શકાય, 5 હોય તો 5 થી ભાગી શકાય, 0 હોય તો 2 થી અને 5 થી બંનેથી ભાગી શકાય, 10 થી પણ ભાગી શકાય. અને ટોટલ સરવાળો જો 9 થી ભગાતો હોય તો 3 થી પણ ભગાય. પણ અહીંયા તો કોઈ નિયમ જ લાગુ પડતો નથી. એનો મતલબ એ કે અમુક એવી સંખ્યાઓ આવે છે કે જે 7 થી ભગાતી હોય છે. તો તમે જોઈ શકો છો કે આને આપણે 7 થી ભાગી શકીશું. તો બાજુમાં હું ભાગાકાર કરી તમને બતાવું છું કે 7 વડે ભાગો તો કેટલાય ભાગ થશે? 7 તરી 21. કેટલા વધશે? 3, 0. હવે શું ઉતારીશું? શું જવાબ આવશે મારો? તો 0. તો ફરી કેટલાય ભાગ ચાલશે? 0 ઉતારીશ એટલે 30 થશે. 7 ચોક 28. 0 કેટલા વધશે? 2, 0, 21, 7 તરી 21. એટલે કે મારો જવાબ આવશે 343. તો હું અહીંયા 7 થી ભાગું છું તો મને કેટલા મળે છે? 343. ફરી આને પણ ફરી આપણે ભાગી જોઈએ 7 થી. તો 343 ને 7 વડે ભાગીએ. 7 તરી 7 ચોક 28, 7 ચોક 28, 14 માંથી 8 જાય તો કેટલા રહેશે? 6, 0, 63. કેટલા ભાગ ચાલશે? 9 સીધા 63. જોઈ શકો છો બરોબર. એટલે જવાબ આવ્યો મારો 343 ને 7 વડે ભાગવાથી કેટલા આયા? 49. 49 તો આપણે જાણીએ છીએ 70 49. તો શું આવશે? 70 49. 7 એકા 7. તો તમે બોર્ડમાં સ્પષ્ટ જોઈ શકો છો કે 7 ની કેટલી જોડ બને છે?
બે જોડ બને છે. બોર્ડ પર દેખાય છે તમને કે 7 થી કેટલી જોડ બની? તો અહીંયા વર્ગમૂળમાં લખી દઈએ આપણે. કઈ રીતે લખીશું વર્ગમૂળમાં? તો 2401 બરાબર 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ એટલે કે 7 ગુણ્યા 7 માટે શું આવશે? તો કે 49. 2409 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 49 આવ્યું. એનો અર્થ એમ થયો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 49 છે અને દરેક વિદ્યાર્થીએ ચૂકવેલ ફાળો પણ કેટલા રૂપિયા છે? 49 રૂપિયા જ છે. તો એ સ્પષ્ટ લખી દઈએ કારણ કે x બરાબર આપણને કેટલો મળ્યો? 49. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? 49. વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 49 થશે. હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 8. એ પણ આ જ રીતે કરવાનો છે કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રાખેલ છે કે દરેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલા છોડ અને કુલ હારની સંખ્યા શોધો. અહીંયા પણ એવું જ છે. પ્રત્યેક હારની સંખ્યા ધારવાની છે અને એના જેટલી જ દરેક હારમાં શું છે? ફૂલની સંખ્યા છે. રકમ લખીએ આપણે દાખલા નંબર 8 ની બોર્ડ પર કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. બોર્ડ પરથી જોઈને તમે રકમ વાંચી શકો છો કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય અને પ્રત્યેક હારમાં રોપેલા છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો તમે જોઈ શકો છો કે જેટલી બગીચામાં હારની સંખ્યા છે ને એટલી જ દરેક હારમાં શું છે? ફૂલની સંખ્યા છે. ધ્યાન આપજો. બગીચો છે એક અને એ બગીચાની અંદર હાર બનાવેલી છે અને એ હારની સંખ્યા છે એટલી જ દરેક હારમાં રોપેલા ફૂલની સંખ્યા છે. તો આપણે પહેલા એ ધારીશું કે ધારો કે બગીચામાં હારની સંખ્યા કેટલી છે? x છે. ધારો કે કારણ કે આપણે જ્યારે જાણતા ના હોઈએ કોઈ પણ વસ્તુ વિશે તો આપણે શું ધારીએ છીએ? x ધારીએ છીએ. ધારો કે બગીચામાં હારની સંખ્યા x છે. હાર એટલે બગીચાની અંદર જે ક્યારા બનાવેલા હોય છે એ ક્યારાને અહીંયા શું નામ આપવામાં આવ્યું છે? હાર નામ આપવામાં આવ્યું છે. એ હારની અંદર ફૂલ ઉગાડવામાં આવેલા છે. તો હારની સંખ્યા કેટલી છે? x છે. હવે તમને એમ કહે છે કે દરેક હારમાં ફૂલની સંખ્યા પણ એટલી ને એટલી જ છે. તો દરેક હારમાં ફૂલની સંખ્યા પણ x થશે કારણ કે
જેટલી હાર છે એટલી જ હારની અંદર ફૂલની સંખ્યા છે, માટે બંને એક્સએસ આવશે. હવે તમે જોઈ શકો તો કે કુલ ફૂલ બરાબર હારની સંખ્યા ગુણ્યા હારમાં રહેલા ફૂલની સંખ્યા. કુલ ફૂલ બરાબર હારની સંખ્યા ગુણ્યા હારમાં રહેલા ફૂલની સંખ્યા. કુલ ફૂલ કેટલા આપે છે આપણને? 2025 રકમમાં આપેલા છે. અને હારની સંખ્યા કેટલી છે? x ગુણ્યા x, એટલે x નો વર્ગ. માટે તમારે આવશે 2025 નો શું કરવાનું?